અરે જુઓ, એમાં છે ને તમે એ સમયે મતલબ આ માલની ડિલિવરી આપી જ નહોતી ભાઈ સાહેબ. તારીખ તો જુઓ તમે. જોજો ના, મારી પાસે લખાણ છે. અહીંયા ફોન ચાલુ. હા હા, બતાવી લો. બધું જ ટોટલ લખાણ છે મારી પાસે. બિલ પણ પડ્યા જ હશે. તમારી કઈ ભૂલ થતી હશે, તમે આવી જોઈ એટલે લો. વાત બદલી નાખી. ખબર પડે છે હો. બાઈ ના, વાર ના. વાત ચાલતી હતી, હું આવી એટલે બધું બદલાઈ ગયું. કોઈ નથી. આ અહીંયા ટિફિન વાળા એની આવે ને. બાયડી સૌ એની બાયડી. કોઈ નથી કેમ કયો છો? ખોટું કાં બોલો? રમેશભાઈ ફોન કરું તમને. રમીલામાંથી સીધો રમેશ. વાહ, શરમ કર, શરમ કર. કરો કરો, વાત ચાલુ રાખો. અરે શું વાત ચાલુ રાખે? સાંભળવીશ મારે. આવી રીતના કોણ વાત કરતું હશે? મારો ટિફિન દેવા આવી હતી તો અહીંયા યાદ જોવા મળ્યું. પણ ટિફિન દેવા આવી છે તો ટિફિન દઈને મૂંગા મોઢે વયું જવાય ને. ફોન ચાલુ હોય એમાં બોલવાની જરૂર શું છે તારે? હું કામ વહી જાવ તો ખબર કેમ પડે કે રમીલા હતી કે રમેશ? લાવો ફોન તો લાવો, હું વાત કરું. લાવો. એટલે તું રમેશ બધું ચેક કરીશ. જોયું? જોશે ને રામજી કાકા, ઘરે આ જ હાલતું હોય અમારે. આખો દી બાઈ વાર વાત કરી રાખે. લાવો ને, પણ તમે હાચા જ છો ને તો ફોન લાવો. ફોન પણ રમેશભાઈ જ હતા ને તો લાવો. હાલો. તું ટિફિન દેવા આવી છો કે મારો ફોન ચેક કરવા આવી? ઈ પહેલા મને કહે ને. તારું કામ શું છે? એટલે હું- તને મેં ના પાડી છે કે તાર ટિફિન દેવા નહીં આવવાનું. હું બપોરે નહીં જમું ની હાલ છે, પણ જો તું જો અહીંયા નો. ઘડીકા લે, જો આમ જ. આ ખાલી હાથ નથી ઉપાડતા એટલું જ, હવે હરવે હરવે હાથે ઉપાડશે. 6 મહિના થયા છે લગ્નને. સુખી માણસ છો તમે, સુખી. લગ્ન નથી કર્યા ની બરાબર છે, અને કોઈની જિંદગીમાં વિચાર ન થયો ને ઈ સારું છે. તો તમને કોણે પણ કીધું તું કે અહીંયા ઘોડે ચડીને આવો? મેં કીધું તું? મેં નહોતું કીધું. તો પછી હું લેવાના આવ્યા? હરખ પદુડો જોતો. તો ન થવાય. હવે થયા છો ને તો લાવો, રમેશભાઈ વાત કરાવો. જોઈએ. આને ખબર છે કે મને કઈ આવડતું નથી, લગાવીને દ્યો અહીંયા. એટલે ફોનમાં હવે તું વાત કરીશ કે કોણ બોલતું હતું ને કોણ નહીં? હા, અવાજ ઉપર નહીં ખબર પડે કે બાઈ છે કે ભાઈ? કમાલની પણ બાઈ તમે છે. ખોટું કેમ બોલ્યા? ખોટું ક્યાં બોલ્યો? હું બાયડી સૌ તમારી તો એમ કેમ કીધું કે ના ના કોઈ નથી? તો એ પૂછે આટલું કોણ બોલે છે, તો હું એમ તો કહી શકું ને કે મારી બાયડી આવતાની સાથે બોલવાનું ચાલુ કર્યું છે. ફોન લગાવો, મારે સાંભળવું કઈ. જો પંચાયત નો કર, ખોટું ને તારું કામ કર. મારે કામમાં પાર નથી. પકડાઈ ગયા. સે બધી ખબર પડી ગઈ મને. આ એટલે જ તે તમે છુપાવો છો. બાકી માર જેવી ધડ દઈને ફોન આપ દે. કા હું ફોન લઈને આવું છું ક્યાંય? અત્યારે હું આવી હું ફોન લઈને આવી. હાલ તો ટિફિન લઈને વઈ જા જાત પાછી. હું કામ ને જાઉં? મારે નથી જમવું જ નથી. ના કઈ ને નો ખાતા તમ તારે. એવું કઈ તમે એમ ન સમજતા કે તમે ખાવાનું નહીં કહો તો હું ઓહો રે ખાય છે હું કિશન એમ નો કઈ એવું કઈ કરવાનું નથી. આ શું છે? આ હંદુ આ શું છે? હું ચેક કરું છું. પણ હું કામ પણ ચેક કરે તું? બાયોનું પાકીટ. વાહ. અરે પણ બાયું એટલે આવું પાકીટ કે ભાઈઓ લઈને તો આવે નહીં. અને તમે મને કીધું નથી કે તમારે કોઈ બાયું કામ કરે છે. કોનું છે? હા શું બોલો? હા, ઓફિસમાં છે ને એક મતલબમાં ઓર્ડર લેવા માટે ને એની માટે એક પકડાઈ ગયા ભૂંડો, પકડાઈ ગયા. અરે હું પકડાઈ ગયો? હવે જાવ ને. કહું છું કે કાંઈક લફડું છે. લફડું નથી. છોકરીને લફડું હતું એટલે અહીંયા નોકરી કરતી હતી, પણ અહીંયા છે ને એનું પર્સ ઈ ભૂલી ગઈ છે. કેટલી વાર કીધું કે આ પર્સ લઈ જા, પણ લેવા આવે તો ને. પોતે બોલી ગયા કે છોકરીને લફડું હતું. પોતે જ બોલી ગયા. ઈ નોકરી અહીંયા કરતી હતી પણ અહીંયા હાજર જ નહોતી રહેતી. ત્યાંથી ઘરેથી કઈ નીકળી જતી હતી. હવે બંધ કરો ને તમે. હે ને પેલા તો વાત કરતા શીખો, પછી બોલજો મારી સામે. હા, હવે મારી પાસે પુરાવો થઈ ગયો છે. પુરાવો હેનો પુરાવો? મારું છે આ પર્સ. આ લાવો ને તમે. હવે મારા ભાઈને હું હંધીએ વાત કરીશ. એ ગોપી, ના, ના. આ છે ને વાતને વધારવાની જરૂર નથી. ઓફિસમાં તું આવે છે શું કામ? હું કામ નો આવો? મારો હક છે. આ બધા સાંભળે છે. જોવો. અને રામજી કાકા તમને વાર મેં પૂછ્યું કે આને કઈ હોય તો કહીજો, પણ તમે કોઈ દી કીધું જ નહીં મને. આજ પછી તમારા ઉપર ભરોસો હાથ નથી. નો ઉપાડજો. ઘરે ભલે ઉપાડ પણ અહીંયા નો ઉપાડતી. કાંઈ વાંધો નહીં. ઘરે તો પધારશો ને તમે. હજી કહું છું, સાચું સ્વીકારી લો. સાચું જ કહું છું. અહીંયા એક છોકરી નોકરી કરતી હતી ને, એના મા બાપનો ફોન આવ્યો. પણ નોકરી કરતી તેવું અમને કેમ ન કીધું? અમને અહીંયા 6 મહિનામાં કોઈ દી. તને હું કેવું? કે? તારામાં છે બુદ્ધો? એટલે હું બુદ્ધિ વગરની છું. કહું તોય માથા કૂટ. મારા વચ્ચે મારવા માંડ્યો તમે એવું ન બોલો કે મારા બુદ્ધિ નાથ. ઘર ભેગા આવજો તમે. અને હવે તો તમે ખાતી ને શું હતા? મીના મેડમનો ફોન આવ્યો. બોલો હવે. મારે કાઈ નથી બોલવું. તું જાતી હોત જાને ત્યાં. જાઓ તમારી મીના, ટીના, રીના હંધી ખબર પડે છે. આ વાત હવે મારા પિયર સુધી પૂગશે. ઊંધી વાતને લઈ જાય છે. ઊંધી વાત નહીં. અત્યારે મીનાનો ફોન આવે છે, હજી પાછા એમ કહો છો? અરે ભાઈ કાઈ નથી. હું કામ માટે રમેશને હારે વાત કરતો તો. રમેશનો ફોન. હજી રમેશ રમેશ કરવાનું બંધ કરો. રમીલા હતી, લાવો ફોન કરો ને અરે રમેશ. ભાઈ રમીલા નહોતી ભાઈ. લેને મીનાને શું જવાબ આપું? કામ કરો તમારું કામ. હાલે પછી વહી જજો સીધી. બંધ બતાવે છે. લો લો બધાય હંપી લે. બધાય હંપી લઈને આયા એમ.
એને કહી દીધું હોય કે કોક દેવ વાવાઝોડું મારા ઓફિસ લગી આવે ને તો તાર ફોન બંધ કરીને પડ્યું રહેવાનું. રમલાને અત્યારે જ ફોન બંધ કરવો તો હવે જાવ ને. એટલે જ મારા ભાઈને કહેતી હતી કે તું કાયડા કૂતરા હારે મારા લગ્ન કરાવી દે, પણ આ ભૂરિયા હારે ન કરાવ. આ ઘરવાળા હારા દેખાવડા હોય ને ત્યાં લોચો જ આ પડે. તું જા. ઇમરજન્સી બોલાવે છે. હા તું તારું કામ કર. ઇમરજન્સી વાળા આખું ઘર એનું ઈ જ છે. એકેમાં કઈ કાઢી લેવાનું છે જ નહીં. મારા તો હે ને મારા તો ભાઈ ભમરાડા કે મને આવો મળ્યો. હું થયો તમે અહીંયા હું ઊભા છો? આમ જાઓ ને તમે ભાઈ. પણ આજે ખાવાનું હંધુય રાંધીને હું ફેંકી દેવાની છું. પણ આ ટિફિન પાછું કરી તમારે હું પંચાયત છે ભાઈ? અમારે બે માણસ બબાલ થઈ શકે મને બતાવો માને. એમાંય આ બટેકાનું શાક લઈ ગઈ હતી. હા એને ગેસ થાય છે ખબર છે ને. હા પણ આપણે ઈ જ વાંધો છે ને. વાંધો નહીં, લો હું નાખી આવું છું. મારે જોતું જ નથી આજ કઈ રાંધવાનું. તો આ ડબ્બામાં ભરીને દઈ દઉં ભિખારાઓને. હા પર્સ ક્યાંથી ને? આ ટિફિન એને પર્સ લઈને આવી. મને બોલાવોમાં એમ કહું છું મારું મગજ સટકેલું છે. પણ થયું હું ઈ કેને આ કામ યુ કેમ દેવા. આને પણ હંધુય જાણવું છે. તમારે હું અમાર બે માણસ જે થયું ઈ. પણ ગોપી આમ જો મગજને શાંત રખાય. આજ શાંત અત્યારે પારો હાથમાં આસમાને છે ને મને શાંત રહેવાનું કહે છે. આ બાઈને મારે કેમ સમજાવી? તમારા ઘરવાળાને કોકારે લફડું છે એવી તમને ખબર પડી જાય તમે શાંત રહ્યો. કોને લફરું છે? મારું ગળું બેહી ગયું અને આને હજી પંચાત કૂટવી છે. પણ કોની હારે છે ઓળખતી હોત ને તો ઝંડિયા ઝાલીને પસાડી દીધી હોત. પેલા ઘૂંટડો પાણી પી લે. હા હવે બોલ. હા શ્વાસ લે. હવે કે હું કહું કોની હારે લફરું કોને છે? એ કહું શું નથી ખબર કોની હારે છે, પણ સે ઈ પાકા પાયે વાત થઈ ગઈ હવે. પણ એમ નહીં આ પર્સ ને એને લફરા આ પર્સના લીધે જ હંધુય થયું છે. આ પર્સના લીધે જ હંધુય. પર્સના લીધે પણ થયું હું મોઢામાંથી ફાઈટ ને ફાઈટું હો અસલ ફાઈટું. આ પાકીટ અહીંયા ઓફિસમાં હતું, તમારા દેરના ખાનાની અંદર હતું. વિચાર કરો કે ઈ અહીંયા કામ ધંધો કરવા જાય છે કે બાયુના પાકીટ લેવા જાય છે. આ નક્કી છે ને એને ગિફ્ટમાં દેવા હાટું થઈને એને લાવ્યા છે. પણ આ તો હું નસીબદાર ને કે હું પૂગી ગઈ તે મારા હાથમાં આવી. એટલે તારું કહેવાનું એમ છે કે મારા દેરને બીજે લફરું છે. તે ગુજરાતીમાં જ બોલું છું, ન સમજાતું? હે એવું ના હોય. હવે લે આને ના હોય ની કરે છે. જઈએ જઉં તો ફોન ચાલુ. હું 6 મહિનાથી જોઉં છું, 6 મહિનાથી. મને એમ થયું કે ના મારે એક ઘર ભાંગ્યું છે ને બીજી જગ્યાએ માથાકૂટ નથી કરવી. બિચારા નથી મારે પજવવા. પણ આ રહ્યા મારા ભમરાડા ભાઈ કે એને જેની હારે લફડું હોય ત્યાં જ મારા લગ્ન થાય, ત્યાં જ મારા લગ્ન થયા. 2 વખત લગ્ન કર્યા, લફડાવાળા આજ જ થયા. હે તારા ભમરારા ભાઈ છે ને હારા છે. મારી માં શાંતિ રાખ. આ પર્સ ને એ બધું ઓફિસમાં એટલે હોય કે આપણે ઓફિસ છે ત્યાં માણા કામ કરતા હોય, ભાઈડાઓ કામ કરતા હોય ને. કેમ લેડીઝ કામ ન કરતી હોય? અમને આવી સોખવટ નહોતી કરી કે અહીંયા બાયું કામ કરે છે. પહેલા જ પૂછ્યું તું. જઈ અમે બે ગયા ને એક બાજુ વાત કરવા ત્યાં જ પૂછ્યું તું કે તમે હાસે હાસું કહી દો તમારે કાંઈ કોઈ આ લફડું છે તો કે નથી. મેં તમારે અહીંયા કામ કરો છો કોઈ બાયું આવે તો કે નથી આવતી. તો હું લેવાનું બાયું આવી? એને ક્યાંય લફરું નથી. તું કે ના જો અમારા ઘરવાળાના હમ ખાવ. મારો દિયર બહુ સીધો સાદો છે, ડાયો છે. એને કોઈ છોકરી એને લફરું નથી. મારી માં આવો મગજમાં હું કામે ઘુસાડત. તમારા ઘરવાળાનું હમ ખાવ? મારા ઘરવાળાને હમ ખાવ. મારી માં મારો દિયર છે ને બહુ ડાયો છે. ક્યાંય લફરું નથી. ખોટી આ મગજમાં શંકાયું ન ભરાય. આમ હાથ અડાડોમાં તમે ઘોકા ન મારો મને, બરાબર? હા તો તમે હમ ખાવશો તો નહીં હોય. શંકા ન ભરાય મારી બેન. હા તો નહીં હોય તમે કયો છો બીજું. પણ જો મને ખબર પડી ને કે આવું કાંઈ છે એટલે મજા નહીં આવે. સતાય આ હંધી વાત મારા ભાભીને તો કરવાની જ છે. હા હું વાત કરી. એ તમને ન ખબર પડે. અમારે નણંદ ભોજન હંધી વાત કરવી પડે. પછી વાત વધી જાય છે ને તો બધાય મને કહે છે મારે પેલા ઘરવાળાનું લફરું હતું. શરૂઆતથી મને ખબર હતી પણ છે ને મેં મારા ભાઈઓને કોઈ કીધું નહીં. મેં કીધું હાંકવા દ્યો, હાલે છે તો હાંકવા દ્યો. પણ પછી થઈ ગયું મોડું અને બધાય મને ખીજાણા કે તારા અમને વાત કરાય ને. પણ ગોપી મારા દિયરને કે લફરું નથી તોય વાત તો પિયરમાં કરવી વાત કરવાનું કે. પણ પિયરમાં વાત ન કરતી હોય તો કરવાનું હોય પણ નથી. હા એ કરવી પડે કે મને વેમ છે એમ તો કેવું પડે. ગોપી આ તો વેમેલી બાઈ છે. આના મગજમાં વેમ કુસી ગયું. આજે ગોપીબેનનો ફોન કેમ ન આવ્યો? કંઈ નહીં, હું કરી દઉં ફોન. હલો જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો એ કયો? ઠીક ઠાક. ઠીકઠાક. હા લે, હા શું થયું છે? તબિયત તો સારી છે ને તમારી? કેટલી વાર મેં તમને કીધું કે મારી તબિયત અહીંયા સારી રહેતી જ નથી, તો પછી હું કામને વારંવાર પૂછતા હોય ભાભી? અરે મને એમ થયું, મેં તમને કાલે કીધું હતું કે એવું લાગે તો દવા લઈ આવો. અરે દવા લઈ લઈને જ જીવું છું. જ્યારથી લગ્ન થયા ત્યારથી દવા જ લઉં છું. મને તો સમજાતું નથી કે મેં ક્યાં લગ્ન કર્યા છે. દવાખાનામાં કોઈ યારે કર્યા છે કે પછી કોઈના ઘરમાં આવી છું? ગોપીબેન, કેમ આવા શબ્દો વાપરો છો? શું થયું છે? તમારા અને કુમાર વચ્ચે કઈ બબાલ થઈ છે? લ્યો, તમને આની પહેલાં મેં કેટલી વાર એમની ફરિયાદ કરી કે જાણે હોય ત્યારે ફોનમાં ચોંટ્યા હોય, ફોનમાં ચોંટ્યા હોય. કોઈ દી ફોનમાંથી એનું માથું બહાર મેં નથી જોયું. હા પણ ગોપીબેન, ત્યારે મેં તમને આ જ જવાબ આપ્યો હતો અને અત્યારે એ જ જવાબ આપું છું કે કુમારનો બિઝનેસ છે ને સારો છે, તો આવતા હોય એમના કોઈક જાણીતા કામવાળાના એ તમને અને મારા ભાઈને, તમને બેને છે ને એ ભૂરીઓ જોઈને એના ઉપર એટલો મોહ આવી ગયો છે ને કે એનો કોઈ વાંક જ નથી દેખાતો. વાંકમાં તો હું જ હોય. ગોપીબેન, વાત એવી નથી. અને આ કેવી લેંગ્વેજ બોલો છો? ભૂરીઓ ને આન તે. તમારા હસબન્ડ છે, થોડુંક રિસ્પેક્ટથી વાત કરો. અરે શું રિસ્પેક્ટ આપું? એ તો તમે હોય ને મારી જગ્યાએ તો તમને ખબર પડે. અત્યારે હું ગઈ હતી એમની ઓફિસે, મેં કીધું લાઈ ટિફિન લઈને જાઉં અને એમને જરાક હું સામેથી ખાવાનું આપી આવું અને 2 ઘડી એમની યારે બેહું અને એમને પૂછું કે એમને મારી યાર ફાવે તો છે ને. પણ ના, 6 મહિનામાં 600 વાર કોશિશ કરી એની પાસે બેવાની, પણ એની પાસે વખત જ નહીં. બોલો, ક્યાંય ફરવા લઈ ગયા ઈ મને? હા તો ક્યારેક કેવું બને, કામમાં હોય. આ દેવાંગ છે, લ્યો, આ તમારા જ ભાઈ છે, એ મને ક્યાંય ફરવા નથી લઈ જતા, તો મારે શું આવી રીતે ફરિયાદ કરવાની? એ તમારા લગ્નને 4 વરહ વયા ગયા. પેલા ઓહોનો ફરવા લઈ જતો મારો ભાઈ તમને. અમારા લગ્નને 6 મહિના થયા, નવું નવું હોય તો ક્યાંક તો લઈ જવા જોઈએ ને. પણ મને જે લાગે છે ને એ વેમી સાચો જ છે. હવે તમને શું એમ લાગે છે? મને એવું લાગે છે કે એમને ક્યાંક લફડું છે. બોલો, હવે કાંઈ કેવું છે? શું? હા કેવી વાત કરો છો ગોપીબેન તમે? અને આમ પણ હા, જ્યારે પહેલા લગ્ન તમારા કરાવ્યા હતા ત્યાં પણ તમને આવું જ લાગતું હતું? ત્યાં લાગતું નહોતું હો ભાભી, ત્યાં હતું જ. તમે તો એવી રીતે વાત કરો છો જાણ મને ખાલી લાગતું હતું. લાગતું થોડું હતું, એમને હતું એવું. માન્યું કે ત્યાં એવું હોઈ શકે. આ બધાય આવા જ છે. એ એવા હતા ને આ આવા જ મેળા. મેં આના કરતા નો લગ્ન કર્યા હોત ને બીજા તો ક્યાંય સારું હતું. જો ગોપીબેન, આપણે પૂરી વાત જાણ્યા વગર આપણે એમ ન કહી શકીએ ને. પહેલા જે જગ્યાએ તમારા મેરેજ કર્યા હતા ત્યાં હતું, પણ અહીંયા તમારે પૂરી વાત જાણવી જોઈએ. મારું ભાભી, કેવું, હું એની યારે કઈ વધારે ડખો કરું ને એની કરતા તમે ભાઈને કહો કે અહીંયા આવે અને એની પાસે જાણવાની કોશિશ કરે. જો આવું કઈ હોય ને તો અત્યારથી જ પાછા વળી જવું સારું. બાકી પછી વળતા પાણી કરવામાં આપણને કેટલી ભીં પડી હતી ની ખબર જ છે તમને. હા હા બરાબર છે, તમે ચિંતા નહીં કરતા. હું આ બાબતે હમણાં જ તમારા ભાઈને વાત કરીશ હો ને. વાતય કરો ને આવીએ જાઓ પછી હારું. હા હા આવશું, પણ તમે તમારું તબિયતનું ધ્યાન રાખજો. આમાં હું તબિયત હારી રે મૂકો. અરે હા ભાઈ, હા, ઓફિસે આવું ને પછી મળીને બધી વાત કરીએ. હા, ઓકે ઓકે. હેતલ, મારા સોક્સ લાવ દો. લઈ આપો હમણાં. દેવાંગ, મારે છે ને તમારી સાથે એક વાત કરવી છે. તો બોલ ને, તારે વાત કરવા માટે મારી પરમિશન લેવાની ક્યાં કઈ જરૂર છે? જો મેં છે ને ગોપીબેનને ફોન કર્યો હતો. આ કાલની ગોપીબેન સાથે વાત નહોતી થઈ ને એટલા માટે. પણ ફોન કર્યો ને તો ગોપીબેન બિચારા છે ને બહુ હેરાન હતા. હેરાન હતા? કેમ, શું થયું? એટલે એક તો એની તબિયત સારી છે નહીં. ખબર નહીં, જ્યારથી એ ઘરમાં લગ્ન કરીને ગયા છે ને ત્યારથી એની તબિયત બરાબર જ નથી. અને તબિયત સારી ના હોય તો પછી કુમારને કહેવું જોઈએ ને આપણે કે તમે એમને હોસ્પિટલ લઈ જાઓ, કોઈ સારી હોસ્પિટલમાં એની ચેકઅપ કરાવો, દવા કરાવો. એ જ કહેતા હતા કે કુમાર છે ને એમનામાં ધ્યાન જ નથી આપતા. આ 24 કલાક કોક જોડે ફોનમાં વાત જ કર્યા રાખે છે. અને એવું કંઈ થોડી હોતું હોય છે. કુમાર કોઈની બીજાની સાથે, જો મને લાગે છે કે સાંભળવામાં તારાથી કંઈ ભૂલ થઈ હશે. ના ના, મેં 2 વાર કન્ફર્મ કર્યું. પાક્કું? પાક્કું. અને એ પણ કહેતા હતા કે ગોપીબેન એમ કહેતા હતા કે કુમારનું છે ને બીજે ક્યાંય લફરું હોય ને એવું લાગે છે એને. કેવી રીતે બની શકે? આના પહેલાં પણ બેન જે જગ્યાએ હતી એ ઘરે પણ આવું જ કંઈક થયું હતું. અને ખાસ વાત તો એ કે બીજી વાર લગ્ન કર્યા છે ત્યાં પણ સેમ. સમજાતું નથી કે ભગવાને મારી બહેનનું કેવું તે નસીબ લખ્યું છે કે બંને જગ્યાએ સરખી પ્રોબ્લેમ આવી.
હું એ જ કહું છું, બિચારા ગોપીબેન કેટલા હેરાન હતા. હું શું કહું છું, આ વાત વધે ને એ પહેલાં તમે કુમાર સાથે વાત કરો ને. આપણે બંને ત્યાં જઈએ, તમે તમારી બેનને મળો, કુમારને મળો, વાતચીત કરો અને કાંઈ પણ આડાવડું આનું સમાધાન આવતું હોય ને તો એનું સમાધાન લાવો. વાત તો કરવી જ પડશે ને. આખરે બેન માટે બીજું છે કોણ? એ જ ને. આપણે નહીં વાત કરીએ, આપણે નહીં ધ્યાન દઈએ તો પછી એનું શું? ના ના, કરીએ કંઈક આપણે. હા, મારું કહેવાનું એમ છે કે તમારે ફોન ત્યારે જ બંધ કરી દેવો હતો, નહીં શરૂ રાખ્યો હોત તો વાંધો શું હતો તમને? ના એટલે એવું કાંઈ નથી રમેશભાઈ, પણ તમે નહીં સમજી શકો કે હું તમને શું કહેવા માગું છું. છોડો, ભલે. ભાભી, બોલો. માથું બહુ દુખે છે ને આ વાવાઝોડું ક્યાં છે? વાવાઝોડું? હા, વાવાઝોડું ન કહેવાય એને, વાવાઝોડું કહેવાય. હશે, કંઈક કામ કરતી હશે. અને આદિભાઈ, તમારા ભાઈનો ફોન આવ્યો હતો. શું? મને વાત કરી છે કે મારા વિઝા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે મારે પણ જવાનું થશે. વાત કરો છો ભાભી? તમે જો આવી રીતના જતા રહેશો તો પછી જરાક વિચાર કરો, મારું તો વિચાર કરો તમે. હા, વિચાર શું? હવે તો તમારા લગ્ન થઈ ગયા છે, તમારી ઘરવાળી છે. તમારી ઘરવાળી ન હોય ને તમે કુંવારા હોય તો બરાબર છે કે તમને એકલા મૂકીને જવું પડે. સમજ્યા નહીં? મારો કહેવાનો મતલબ એ છે કે હું આને માંડ સંભાળું છું, અને રહી વાત તો વિચાર કરો કે મારી હાલત શું થશે. તમે જતા રહેશો તો પછી આ એકલી મને કેવી રીતના જીવવા દેશે? આ તમે થોડુંક એને સમજાવો છો, એના માટે થઈને થોડું ઘણું ચાલે છે, બાકી ચાલે એમ જ નથી. હું એને સમજાવીશ ને, એ હજી નાદાન છે, એને તમારે સમજાવવાની હોય. હા, બધું મગજમાં ન લેવાય. એના મગજમાં છે એટલે તમારી મગજમાં ઘુસાડવાનું. એવું નથી, તમે સમજતા નથી. હરેક વાત ઊંધી લેવાની, હરેક વાત, ગમે તે વાત હોય ને. કોઈ દિવસ વાતને સીધી રીતના લીધી નથી એને. આજે ઓફિસે આવીને જે માથાકૂટ કરી છે બાપ. કીધું મને, આવીને કીધું, પર્સ બતાવ્યું ને મને. અરે પણ એ પર્સ કોનું છે અને ત્યાં શું કામ હતું એ તો જાણવું જોઈએ કે નહીં? સીધો ઉપાડો જ લઈ લેવાનો. મેં એને સમજાવી કે એ પર્સ ભાઈ ઓફિસમાં લેડીઝ કામ કરતી હોય તો હોય તો કે ના લફરું છે. મેં કીધું મારા દિયરને ક્યાંય લફરું નથી. મને કે તમે કઈ રીતે મેં કીધું મારા ઘરવાળાના સમ ખાવ, મારો દિયર બહુ ડાયો સમજી છે. ગયો. તમે અમારાથી કંટાળી ગયા છો એટલે જ તે ભાઈને કહીને વિઝાનું કરાવીને ભાગવા માંગો છો. વાંધો નહીં, ના, વાંધો નહીં, આદિભાઈ, વાંધો પણ નહીં. વાત તો સાંભળો આદિભાઈ. ક્યાં ગયા ઓલા? એ કંઈક કાગળિયા બાગળિયા કંઈક ઓફિસના પૈડા છે ને લેવા ગયા છે ને કંઈક કામ યાદ આવી ગયું એટલે. મારી બુદ્ધિ ઓછી, ચા લેવા જવાની શું જરૂર હતી મારે? તે ચા બનાવી હતી એના માટે દઈ આવ ને ચા. દઈ દઈશ. હો, એને નહીં તો રસોડામાં દઈ આવીશ. શું વાત કરતા હતા તે? શેની વાત? શું વાત કરતા હતા હાવમ પાસે જઈને? હે જઈને એટલે શું કહેવા માંગે? આટલા આમ પાસેથી તો અંબે માણે વાત નથી કરતા એમ. કાંઈ વાત નહોતા કરતા. હવે એ ખાલી એમ કહેતા હતા કે હા કાંઈ નહોતા કહેતા, એને થોડું કામનું લોડિંગ છે ને ઓફિસનો એટલા માટે. બે હંપેલા હો, બે હંપેલા. હવે તો મને ધીમે ધીમે સમજાઈ જાય છે શું છે. બહાર કોઈ બાયું વારે નથી, બહાર કોઈ બાયું વારે નથી, ઘરમાં જ લાગે છે હંધઈ. તમે હવે રેવા દો ને. હું આવી ત્યાં તો ઓલામને સટકાવી દીધા. તેલ લેવા ગઈ, સાથ નથી દેવી મારે. ગોપી પણ વાત તો સાંભળ. હા તો બાઈ દિવસે દિવસે મેં મગજમાં કંઈક ને કંઈક ભરાતું જાય છે. થઈ ગઈ વાતું ભાભી યારે પ્રેમથી, ભાવથી, લાગણીથી, હૃદયપૂર્વક. તમને પૂછું છું, ભાગો નહીં. શું છે ગોપી? શું વાતો કરતા હતા? અરે ના, આ તો મારે થોડુંક મોડું થયું આવવામાં. હું જરાક આવવા જાતે જ તી ચા લઈને. પણ તું આવું ધ્યાન શું કામ રાખે છે? મને પહેલા એ કે. એક મિનિટ. હું કોણ છું? કોણ? પત્ની જો મારી. તો પછી પૂછો છો કેમ? કે આવું ધ્યાન કેમ રાખે છે? તમારી કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખવું નહીં મારો ધર્મસિદ્ધ અધિકાર છે. આ સિંદૂર પહેર્યું ને ત્યારથી. અરે ધર્મસિદ્ધ, હા જન્મસિદ્ધ સાંભળ્યું છે. હા ધર્મસિદ્ધ ક્યારથી આવી ગયું? અને રહી વાત તો હું ભાભી સાથે કંઈ પણ વાત કરતો તો કંઈ તારે પણ એટલે હું કામ કંઈ પણ વાત કરો તમે ભાઈ? ઘરમાં એ મને ન કહી શકે, એને જે વાત કરવી હોય મારી યાર ન કરી શકે. મેં આ જ લગન 6 મહિનામાં એક જ વસ્તુ જોઈ કે એ મારથી જાજી તમારી યાર વાતું કરે. હું કામ ભાઈ? હુકમ એટલે દેર જો એમનો. અને
તને તો ખબર હું છે દેરાણી છું એમની. મોટા ભાઈ અહીંયા નથી, બરાબર છે, વિદેશ છે, તો વાતચીત થતી હોય, બચારા ઘરમાં કોઈ યારે બોલે તો ખરા ને, તારી સાથે વાતો તો કરે જ છે ને. ના રે ના. તો હું પૂછવા નથી આવતો ગોપી શું વાતો કરી હતી શું નહીં. હા તો હું ગામના કોઈ જણ હારે વાત કરું ને ત્યારે આવીને મને પૂછજો કે હું વાતો કરી હતી. અરે બાકી મને- કોઈ બાઈ વાર વાત કરે તો ભાઈડો પૂછવા જાય. તારી જેવી આદત જ નથી. હું એક બાજુ કામ કરતું જાઉં ને એક બાજુ કાન સામે રાખવાનું કે શું છે, શું બોલે છે, શું કહેતા હશે, શું વાત કરીએ છે, પછી છે ને અહીંયા આવીને જાણવાનું કે ત્યાં શું હા વાત ઈ થઈ જે હતી. હોય પંચાયત કુટુંબમાં હું વાત કરતા હતા ને ઈ કયો મારે ઈ જાણવું છે. અરે ભગવાન કઈ નહોતું, ખાલી એમને- મારે પેલા સાંભળવું છે. એમ નહીં, હું ગમે એ વસ્તુ પૂછું ને વાતને આમથી આમ કેમ લઈ જાઉં? હારા માણા હોય તો આમ સીધે સીધી રીતે વાત કરો ને કે આવી વાત થતી હતી. કઈ નહોતું થતી. તમને માણા જેવા માય ધાયરા હતા, માણા જેવા. ઓલો મારો પેલો ઘરવાળો હતો ને ઈ તો હાવ જનાવરની જાત હતી. કોક બાઈ હારે ચાલુ હતો, બોલો મારી હારે લગ્ન કર્યા હતા તોય કોક બાઈ માણા હારે વહીવટમાં હતો. ત્યાંથી છૂટા થયા ને અહીંયા ઉડાણા હતા. અહીંયા એનું ઈ જ છે. એનું ઈ કઈ નથી, એનું ઈ કરે છે. ભાઈ ભાઈ રેવા દો ને, હું ટિફિન દેવા આવી. હા હા હાલો હાલો. અમને ખબર પડે છે હો, હું ઓછું ભણી છું, પણ એનો મતલબ એવું મને ગાંડી ન સમજતા તમે. તું કરે છે એવું એટલે ગાંડું સમજ. સમજાય ને ખબર જ હોય. ઘરવાળા અહીંયા વિદેશમાં પડ્યા હોય એટલે બાયું પછી બીજા મોઢા મારતી જ હોય. હા બસ કર હવે. ગમે તે બોલે જાય છે, મનમાં આવે એવું બોલ્યા કરે. તું ગમે છે એવું ને- બોલું છું, ગમે એવું હા હું કહું છું. હાસું જ બોલું છું. અરે ભાભી મને છે હવે ને- રેવા દો ને, હવે નવી વાતો મને બનાવીને કેસા માગા જાવ ને. કોણ હેની મારે છો? શાંતિ રાખજો. હજી છે ને કોણી જ મારી છે, બાકી મારા માવતરા વહી જતા મને વાર નહીં લાગે. હંધી ખબર છે. હવે મેં ક્યારનું પૂછ્યું ને એટલે અત્યારે છેક મને જઈને કહે છે. એટલે ના ના તમે હવે વિસર્યું અત્યારે લગી કે હવે હું આને હું કહું. તું લૂસી છો. હા હું હા મોટું જોયું છે તમારું પેલું. તમે સો લુસા એક નંબરના. મેં કોઈ દેવું ધાર્યું નહોતી. મેં પહેલા જ કીધું તું તને મારા ખબર જ હોય કે વાતમાં કાંઈ નથી તોય તે ધમ પસાડા કરતા નહીં હો મારી અને સામે. મને ઈ ખબર છે કે તે વાત સાંભળેલી હોય ને છતાંય મારા મોઢે બોલાવડાવશે કે ઈના ઈ શબ્દો નીકળે છે કે નહીં. જ્યાં જે વાત તમે થઈ તમારી હતી ઈ કરતા હોય ને ઈ કરો. મને પહેલેથી હાથ આમ તેમ ન કરતી હો, તને કહી દઉં છું. ઈ હું વળી આમ આમ લાંબા ટૂંકા હાથ કરવાના વળી. વાહ ભાભી હાટું થઈને મારા ઉપર હવે હાથ ઉપાડ. હાથ નથી ઉપાડ્યો, તું આમ 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 કરે શું છે. કર્યું? ઘોંકા મારતી. કેટલું વાગ્યું? ઓહ વાગી ગયું હે? અરે રે રે લોહી નીકળવા માંડ્યા. બાપ રે બાપ કેટલું બધું વાગી ગયું નહીં? વાત બદલાવાની કોશિશ કરો માં. ગોપી. સંજય ખબર છે બે જણા આ આટલા નજીકથી વાત કરતા હતા. આટલા નહોતા. અને આટલા જ હતા. ભાભી છે મારા ઈ. હા તો આટલી નજીકથી વાત- શરમ કર. અરે તમે શરમ કરો. તમારો ભાઈ અહીંયા વયો ગયો વિદેશ એટલે હું અહીંથી આ વહીવટ કરવાના. મોટા ભાઈને કેવું જ છે કે તમે છે ને અહીંયા ગયા ને પછી આ ભાભી અહીંયા જ વહીવટ કરે છે. આમ ગયા છે વિદેશ હું લેવાને વયા ગયા હું એમ આ કહું છું. તારું બીજું ઘર આમ નામ નથી થયું. આવું બોલ. બોલતા ને મને સંભળાવતા નહીં વરી. તમારું નવાઈનું પેલું ઘર છે એટલે તો તમારી એ હગાઈ તૂટી હતી. એમને એમ તો નહીં તૂટી હોય. એને ખબર પડી ગઈ છે તમારા વહીવટ બધાય. જાણવું તો પડશે કે આ બેય વાતો હું કરી. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો. ગોપી ક્યાં છે? હા. મારી બેનને મળવા જ આવ્યા છે. હા આવો આવો. બેન સારું થયું લે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગોપીબેન, કેમ છો? કેમ છે બેન? કઈ તકલીફ જેવું હતું? હા ઘણી તકલીફ તો છે પણ હવે હંધાઈ સામે શું કેવું. જાઓ જાઓ ચા તો મૂકો. ચા મૂકું છું ને, પેલા બેસાડ તો ખરી મહેમાનને. હું બેહાડ દઈશ. એમ કર ને ચા તું મૂક ને, હું થોડીક વાર મારી બેસું. બેનને કંઈક વાત કરવી છે હા. જરૂરી, તમને સમજણ નથી પડતી? તમે જાઓ ને, અમે વાત કરી લઈ ગોપીબેન. કઈ વાંધો નહીં, હું ચા મૂકું છું. ખર વાત. જો ગોપીબેન, કેટલી ડાઈ બને છે જોયું મારા જેઠાણીઓ. આ હં. પણ કેમ આ રીતના વાત કરતા હતા બધી? આ રીતના એટલે સદ્ધર બને છે તો એવું ન સમજતો કે આ ભોળા છો. આ તમે આવ્યા એટલે જરાક આમ એમ હરખા વાતો કરવા માંડ્યા. બાકી તો બહુ જ છે, આવડો પક્તો કરે જીભડો એનો. પણ કેમ આ તને હેરાન કરે છે? તો કહી દઉં એમને. ઈ હું મને હેરાન કરતી હતી. આ ઓસોસ્તર બનાવી ઈ જે પૂરતો છે. હા ઉલાડિયા મારતા મારતા બોલ હમણાં મારા ઉપર હાથ ઉપાડી લે પહેલા. કોણ બનાવી? હા તો બીજું કોણ? તે ફોન કરાય ને અમને, અમે વાત કરત એને. મને ખબર જ હતી કે મેં કીધું છે એટલે ભાઈલો આવશે ખરો. બેન તેમાં મેં પણ ફોન ન કર્યો. આ વાત આટલી હદ સુધી આગળ વધી કેવી રીતે? હં. અને બીજું શું થાય છે? મને આને થોડી ઘણી વાત તો કરી છે કે એમનું કંઈક લફડું છે અને ઘરમાં બધું. અને હાઈસ તો વાંધો નહીં. મને એમ હતું કે હું ફરીથી તને આ વાત કરીશ ને તો તું મારા ઉપર ગરમ થઈશ. જો પેલું ઘર હતું ને ત્યાં તમે મને શું ખીજાણા હતા કે એમને બનેવી એવું કરવાની શરૂઆત કરી ત્યારે તારે અમને વાત કરવી જોઈએ ને. તો મને એમ થયું કે આ વખતે છે ને મારે ઢીલ નથી છોડવી. જેવી મને ખબર પડી ને એવું તરત મેં તમને જાણ કરી.
બિચારા આપણા ગોપીબેનના નસીબમાં દાવું થાય છે નહીં તઈ હું. જુઓ તો કેટલા હોશિયાર છે બિચારા એટલે જેવું થાય છે ભાભી આ દુનિયામાં છે ને હોજા માણા હોય ને એને જ બિચારાને હેરાન થવાનું હોય માણસને બેન એવું તું થાય. રડ નહીં, તારો પહેલો આવ્યો છે ને. હું બાયલા નો રહું હું દુઃખ ગાઉં તને કેમ મને ઈ જ નથી સમજાતું કે કયા વેણથી તને કહું મને શરમ ન થાય તારા સામે આવી વાતો કરતા હશે બેન એમાં હશે. શરમાવાનું શું છે? એ વ્યક્તિ જો આટલું બધું ખરાબ બધું કરતો હોય, એને શરમ નથી તો તને શેની શરમ રાખવાની જરૂર છે? હે? અમે તમતાર તમારી હારે જ સેવી બનેવી ગમે માડાવડા થાય ને તમારા ભાઈ બેઠા જ છે ચિંતા એમના કરો વિશે માં. જેટલી પણ વાત કહેવાની હોય ને બધી વાત કર મને, અને મન મૂકીને વાત કરજે. જરાય તું તારા મનમાં કોઈ જાતનો કચાશ રાખતી નહીં આજે. ઉભા રહ્યો તો લફડું કોને હારી છે ઈ તો કયો કઈ ખબર પડી તમને? આ તું એટલું તાણ કરસ ને તો હું જો તમને માંડીને કહું હા પેલા તો છે ને જો ફોનમાં આખો દી ડબલું કાને ને કાને સોટેલું હોય હા. હું કંઈક વાત કરું ને તો ફોનમાં વાત કરતા કરતા મારી હારે વાત કરે હા બોલ શું કામ છે એમ નહીં કે ફોન મૂકીને મારી હારે બે ઘડી શાંતિથી વાત પણ કરે જો તેમ- હાલો કોહેરા ને એવું કરતા હતા હા. પછી હું એમની આજ ઓફિસે ગઈ ને તો દેવા હાટું ટિફિન તો અહીંયા બાયુનું પાકીટ મને જોવા મળ્યું ઓફિસમાં? હા અને આપણને શું કીધું તું કે અમારી ઓફિસમાં કોઈ બાયુ માણસ આવતા હા નથી લેડીઝ એલાઉડ નથી એમ કેતા તો હતા મને તો. પાકીટ હું લેવાને હોય હાલ કે અને આવતા હતા તો પેલા વાત કરવી હતી ને ગોપીબેનને જોવા આવ્યા તઈ જ તે. હાલ ઈ મુક પડતી વાત હે હા. એના પછી હું તને કહું ને તો આમ જો ભાભી મને એમ હતું કે બહાર ક્યાંક લફડું હોય છે પણ ના હું આ ઘરમાં ને ઘરમાં લફડું કર્યું ઘરમાં ને ઘરમાં લખડું? હા કોની સાથે? મારી આ જોડી ચા બનાવી એની યાર અરમાડી કોની સાથે? તો એટલે જ ઈ અહીંથી ખહવાનું નામ નહોતા લેતા. એમ નહીં મારા જેઠ રહ્યા ઈ 5 વર્ષ થઈ ગયા વિદેશ ગયા એને ઈ કહેતા હતા ને એવું તે મારા જેઠ 5 વર્ષ થયા વઈ ગયા તો આ બાઈ એના વિના રહી કઈ રીતે હકે છે? આ કારણ સમજી ગયો. હું તો આ છે હમ તું સમજી ગયો. આ છે ને ઘરમાં જાસૂસ પાડીને રાખ્યા છે જેથી કરીને ખબર પડે કે તું ક્યાંય બહાર જાય છે કે નથી જાતી. આ જ્યારે જ્યારે બહાર જવાની હોય ત્યારે આ બધા કાંડ થતા હશે. તો ઈ તમે ચિંતા કરો માં એને તો જોઈ લેવું. જો હા અત્યારે તો- કાઢો પોર થવા આવ્યો અત્યારના ઘરના આદમી હાંજ પડે ને તે ઘરે આવ્યા હોય એના ઓફિસ ભેગા થઈ ગયા હું લેવા હાંજે ઓફિસ જતા હોય આપણને ન ખબર પડે હું ઘરે હોઈ જાઉં ને તું- પછી ઘરે આવે બોલી છે ચા બની ગઈ છે એ નથી પીવી માર ભાઈને ચા હા પીને આવ્યા છીએ અમે. હા એ થોડું ઠંડુ બનાવું એ ના ના જરૂર નથી હો. કેટલા સારા બને છે આમ જોતો ખરા. એનું મોઢું જો મોઢું જોતા જ લાગે છે કે આ બાઈમાં છે ને ખામી હશે. ધીમો રે ને તું તાર તમારા બનાવીને ભાઈઓને ના જાય એવું કહેવાય. જાઉં છું ઓફિસે. હમણાં ઓફિસે જઈને તતડાવીને આવું છું. અને એને ઘર ભેગા ના કરું ને તો તું કહેજે અહીંયા લઈને આવું તારી સામે. તમારા બેનનું હામું જોઈને તતડાવજો એને. છે પણ કઈ બીવાનું થોડી હોય. હા એમ અમારી બેન કઈ કોઈના હાથનું રમકડું થોડી છે ના, હે કે જેમ ભાવે એમ હેરાન કર્યા કરે. બિચારા બેનના એ નસીબ કોઈનું નહીં સાંભળી લેવામાં આવે ઘરમાં કે જે તું તારે તાંડવ કર ઘરમાં. આલી મળ્યા છે તે. ગોપી ચિંતા કરો માં હું તમારા હારે જ છું. આ જો ને ગોપી હાલો, વારીની બેહો. હાલો આપણે ઉપર ઓવરામ જઈએ આન જ જાવ હાલો તમારા રૂમમાં નકર આ પાછી વાતો સાંભળશે આપણી. બહુ મોટો ઉજાગરો લાગે છે હે. બેહો. શું બેસો? અહીંયા બેસવા નથી આવ્યો. ઊભા થા. અહીંયા તમને છે ને કેવા આવ્યો છું. આ શું ચાલે છે? શું શેનું? ઓફિસમાં બેઠા બેઠા કરો છો? શું દિવસ રાત તમે કામ આ જોયું મેં? આ તમે જે સરસ મજાનું કામ તમારું કરતા હતા, બહુ જરૂરી કામ કરતા હતા. ભાઈ જુઓ કામ જ કરું છું અહીંયા ઓફિસે અને આમ પણ સવારે છોકરીઓને પટાવા સિવાય કોઈ ધંધી ના કરતા નથી અને પાછા કહો છો કામ કરું છું. શાંત પડો શું ના ના શાંત. અરે ભાઈ બોલવું જ છે. ભલે ને બધા સાંભળતા. આ મારી બેન સાથે પરણીને અહીંયા શું કામ તમે લઈને આવ્યા તમારી ઘરે? હેરાન કરવા? હેરાન કરું છું તો શું કરો છો? ઈ મને હેરાન કરે છે. હેરાન કરે છે મારી બેન. અરે તમને શરમ આવવી જોઈએ ને. આ તમે જે સ્ટાઇલ બધી બનાવી છે, દાઢી મૂછ, હે હા પેલા આવા નહોતા. એ એકદમ કોરા કડાક હતા અને હવે આ બધા શોખ તમારા ઊભા થાય છે ક્યાંથી મને એ કહેશો? અરે ભાઈ તમે તે આવું કરો છો. જુઓ ભાઈ બેહો પહેલા તમે બેહો. કાંઈ બેસવું નથી. બેઠા બેઠા વાત કરાય બધા જોવે છે આપણને. જુએ છે ઓફિસમાં પર્સ આવે છે છોકરીઓના. ક્યાંથી આવે છે આ બધા? હે હવે હું તમને બધી માંડીને વાત કરું. તમે તો મને ખબર છે કે તમે સમજુ માણસ છો અને તમે મારી વાતને સમજી શકશો કારણ કે સમજણવાળા હારે વ્યક્તિ હારે વાત કરો ને તો જ તે એ વસ્તુ સમજાય. ઓફિસમાંથી પર્સ મળ્યું એ સાચી વાત? લેડીઝ હતું? સાચી વાત. સાચી વાત? સાચી વાત. તો પછી આમાં સાબિત થઈ ગયું કે તમે લફડેબાજ છો. સાબિત ન થાય ને. તમે સમજો ઓફિસમાં હું એકલો જ કામ નથી કરતો. હા તો? આ બધા કરે છે. હા તો એને નોકરી પર રાખી હતી પણ એ છોકરી 2 દિવસ આવી હતી પછી રજાઓ જ પાડતી હતી
અહીંયા આવતી જ નહોતી અને એમાં એનું પર્સ ભૂલી ગઈ. અરે મને ઉઠા શાના ભણાવો છો તમે? આ જ્યારે લગ્ન થવાના હતા એ સમયે તમને પૂછ્યું જ હતું અમે, તો તમે જ કીધું હતું કે અમારી ઓફિસમાં કોઈ છોકરીઓને કામે રાખતા નથી, કોઈ છોકરીઓ કામ કરતી નથી. આ ક્યાંથી આવી પછી? હે, આ ફૂલ જેડીને ક્યાંથી લાવો છો તમે? ભાઈ બેન બંને સરખા છો કે? તો સરખા જ હોય ને, ભાઈ બેન છીએ અમે, કે તમારી જેમ થોડા છે કે બહારથી અલગ અંદરથી અલગ. પહેલું તૂટ્યું ન્યાય ત્યાં આવું જ થતું હતું. એ તો એ સમયે એ વ્યક્તિ એવો જ હતો તમારી જેવો. તો સમજવાની કોશિશ કરો. બધા માણસો એ ખરખા ન હોય. અને છે ને તમે જરાક ગોપીને સમજાવો. ઓફિસે આવીને ધબધબાટી બોલાવે છે, ટિફિન આપવા આવે છે કે મારી યાર બાંધવા આવે છે ખબર નથી પડતી. અને દિવસમાં 100 વાર તો શંકા કરે છે, 100 વાર તો ઘોંકા મારે છે, અને તોય છતાંય હું કાંઈ બોલતો નથી, સહન કરું ચૂપચાપ. પણ એમ કરીને તમે મને શાના હા, ધોકા એના માટે મારી ભૂલ લો છો? થઈ ગઈ, બરાબર છે ભાઈ, પણ તમને કહી દઉં છું કે આ કઈ રીત નથી ને. તમારી તો મને કેટલી વાર ધમકી આપતી હશે તો મને યાદ નથી. ભાઈને ફોન કર દો, ભાઈને ફોન કર દો, ભાઈને ફોન કર દો. ભાઈ નવરત છે? તો હેરાન કરો તો પછી ફોન કરતા હોય એમ કરે જ ને. જુઓ ભાઈ, તમે કહેતા હોય ને તો તમારા પગ પકડો, પણ તમે મારી વાત સમજો. ગોપી મારા ઉપર ખોટી શંકાઓ કરે છે. હવે તમે જ વિચાર કરો કે જે વાતમાં જ કઈ નથી એમાં શંકાઓ ઊભી કરવાની એનો મતલબ શું છે? ટી શંકા ખોટી, એકદમ ખોટી. મારો કઈ વાંક નથી. હવે હું કોઈ ક્લાયન્ટ સાથે વાત કરતો હોઉં તો એમાં એ અહીંયા આવીને ડબકા પૂરે, ઘરે હોઉં તો ઘરે ડબકા પૂરે, મારો ફોન ઉપાડી લે, ગમે ક્લાયન્ટનો ફોન ઉપાડી કે કોણ બોલો, ક્યાંથી બોલો, શું કામ બોલો, અને તમે ફોન કેમ કર્યો, અત્યારે કેમ કર્યો, અને તમારે શું કામ હતું, ખાસ કામ હતું, અને તમે આવી રીતના ફોન કરો છો ને, બીજા કઈ ફોન નથી કરતા ને, કઈ બહાર ફરવા નથી જતા ને, આટલા તો સવાલો કરે. ક્લાયન્ટ મારો આમાં તૂટી જાય છે. મતલબ ક્લાયન્ટની સાથે આ બધી મગજમારી મારી બેન કરી લે. કોઈ બાકી નથી, કોઈ બાકી નથી. મારા ફોનમાં જેટલા ફોન આવે ને, ગોપી એકવાર પણ નહીં ઉપાડ્યા એવું નહીં બને. અને એ તમને કહી દો કે તમારે બેન એમ કહે છે કે મને ખબર નથી પડતી, હું તો અભણ છું, પણ એવું નથી. એને ખબર તો પડે છે. લોક ખોલી નાખે અને આખા દિવસમાં જેટલા ફોન આવ્યા હોય ને એમાં રાતના 1 વાગે ફોન કરે. રાત્રે 1 વાગે? હા, આવા દાખલા છે મારી પાસે. હવે વિચાર કરો, આખા દિવસમાં 100 ફોન કર્યા તો 100 ફોન રાતના કરતા કરતા 3 વગાડશે એમાં, પણ એ બધાને ફોન કરશે. થોડા ટાઢા પડો, શાંત થાવ. શાંત શું થવાનું? આવી મગજ મારી. આટલો બધો ગુસ્સો થોડી પણ કરવાનો. તમે સમજો મારી વ્યથા, સમજો મારી કે મારી દશા શું થાય છે. ચાલો માની લઉં કે ચાલો આ બધી બાબતમાં આવું હશે. તમારી યાર એવું થાય તો ખબર પડે તમને કે કેમ થાય. જુઓ કુમાર, એ બધી વાત તો બરાબર છે, પણ આ તમારા ભાભીનું લફડું તમારી એની તો વાત હવે મુદ્દાની આવી છે. હવે તમે ઈ વાત કરી તો આમ હાથ નહીં ઉપાડી લે તમારા ઉપર. હા, અહીંયા હો તો અહીંયા હો, નજીક આવો તો હું કહું છું, અહીંયા આવો, નજીક આવો. કોઈ નો સાંભળે એટલે આપણે આમ વાત કરીએ, બરાબર? હવે ત્યાંથી ગોપી જોઈ ગઈ એટલે કે તમે બે હું વાત કરતા હતા, કયો કહેવાનું? હું કહેવાનું જ. ગોપીની વાત કરું છું. આ તો કહેવાનું. હવે એ વાત હું હજી એને કહું ને, એ પેલા એની પાસે બીજો ઝઘડો ઊભો થઈ ગયો હોય કે તમારે ને ભાભીને કઈ છે. ના ના, હવે હવે તમે વિચાર કરો કે ગોપીના બીકના કારણે અમે આવી રીતના ભૂલમાં નજીકથી શાંતિથી વાત કરીએ. એનો મતલબ એ ન હોય ને, એનો મતલબ એવું ન હોય ને કે શંકા હોય એમ નહીં, શંકા હોય એવો મતલબ થાય બને તો પણ છોડો, એવું ના હોય. તમારી વ્યથા હવે બરાબર સમજી ગયો છું કે તમે બધી વાતમાં શંકા, બધી વાતમાં શંકા ભાઈ. ના ના, શંકા થોડી કરાય, મારી બેનનો વાંક છે. હા, ના ના, ખુરશી નો ફેરવો, હવે રહેવા દો. મને સાબિત કરીને બતાવશો આ બધું? સાબિતી કેટલી કાની સાબિતી હોય? મારી ભાભી છે બચારી, ત્યાં સુધી પહોંચી જવાનું, ગમે એવું કહી દેવાનું. ના એક તો મોટો ભાઈ અહીંયા છે નહીં, આખું ઘર માથે લીધું છે. મારે કેટલું ટેન્શન હોય ખબર છે? અહીંયાનું સંભાળવાનું, ઘરનું સંભાળવાનું. જીજાજી, રોવાઈ જાય ક્યારેક તો. ના ના ના, અરે તોય રોતો નથી. ના ના જીજાજી, હશે યાર, તમે તો મરદનું ફાડ્યું જો યાર. હું મરદનું ફાડ્યું? તમલો મરદનું ફાડ્યું? મારી બેને રહેવા નથી દીધા એ વાત અલગ છે, પણ આ બધા જોડે એને ખબર પડી જાય કે કેટલો ત્રાસ આપે મને. હું ના ના, રડો નહીં. જો હું સમજુ છું કે હશે, હવે ભૂલ મારી જ છે. હું મારી બેનનું ઉપરાણું લઈને અહીં આવ્યો છું કામ? હે, તમને રડાવવા આવ્યો તો? ના ના, ટેન્શન ના લો, આપણે બંને સાથે મળીને સમજાવવાનો પ્રયત્ન કરીશું. હા હા. બાકી પાણી પીવું છે? ચા પીવી છે? થમ્સઅપ લાવું? આઈસ્ક્રીમ ખાવો? હું ક્વોલિટી લેતો. આવી ઉપાધિ છે, કોને કેવી કહો ભાભી? હું કોકને કોણ તોય મને તો એવી બીક લાગે કે બધા એમ કહેશે કે આ પેલા ઘરવાળાને નો છાઈજી ને બીજાને નો છાઈજી, પણ આમાં ક્યાં છાજે? ત્રણ બાયડી હોય ને એવું મને લાગે છે. માડી એક તો હું,
એક અમાર જેઠાણી તો છે જ કપાતર. અને એક અને ઓલી એ ઓફિસ છે વાળી ને. કહેતા હતા ઈ. હરવીરો પાછી આવડી આવીને કહી દેશે. અને એક ત્રીજી છે ને ફોનમાં આખો દી ચાલુ હોય. એમને હાલો સમજો કે કામ ધંધાની વાત હોય, તમારા ભાઈને ક્યાં આખો દી ચાલુ હોય છે? ના રે ના, એને તો અડધી કલાકમાં ફોન પતી જાય. જુઓ જી, અને આને આખો દી ચાલુ, આખો દી મૂકે જ નહીં ફોન, લવારા જ કર્યા રાખે. તમે કહેતા હશો ને હંધી વાત હાશી જ છે. આમ આવ્યા તો મળવા આવ્યા કે ઘરે ભાભીની આવ્યા છે તો હાલો પણ જાય. મારી નથી પડી, તમારી ક્યાંક પડી હોય? એ વાત એ હાશી. સંબંધમાં કાંઈ આમ તેમ તમને લઈ જાય કે ન્યાય નથી લઈ જતા? ક્યાંય નહીં. 6 મહિનામાં હમણાં અમારા હગા એક માંદા પડ્યા હતા ને તો ભાભીને લઈને ગયો, મને ન લઈ ગયા. એટલે તમારી કરતા વધારે વેલ્યુ ભાભીની થઈ આ ઘરમાં, તો એમ ઈ જ તો કહું માનવાનું છું. ને? અને એટલે જ તમને હું એમ કહું છું કે આ બેને આમ છે આમ. તમારી વાત હાશી છે. જો જો ઓલી એમની ઓલી ડાકણ જેવી આવી, ઉપર આવી કે લે ચા પીવડાવી દે તાર ભાભીને ન આવે. ઓસી માયા નથી કાંઈ, બહુ જ છે. ક્યાંથી આવે? આ ઉપર આવે તો બધો ભાંડો ફૂટી જાય અને બેનની આબરૂ જાય. આ તમારી જેઠાણી છે તો થોડી અઘરી જ તે ના? લે થોડીક લાગે છે, ભૂંડા જાજી અઘરી છે. હું તો એમ વિચારું છું કે મારું શું થાય, અહીંયા મારું છૂટું થઈ જાય. તમે ચિંતા કરો. જો અહીંયા છૂટું થાય ને તો ત્રીજી વાર મને બાપા ન પરણાવતા. હું થાકી ગઈ હવે ઘર માંડીને. એવું લાગશે ને તો આપણે ઘર જમાઈ ગોત લેવું. લે ક્યાં હજી કે આડાવડું? આ પણ તમારા ઉમરખા ગયા નહીં જમાઈ ગોતવાના. મને પરણવાનો ઢઢો નતો, પરાણ્યા ભૂરિયા હારે પરણાવી. અત્યારે તમને એવું લાગે, પછી સમય જતા છે ને આપણે સાથીની જરૂર પડે જ તે. એટલે સાંભળો, આ તમારા નસીબ જ એવા છે. અમે તો એમ જ કહી છે કે તમારા નસીબ આડેથી પાંદડું ખાઈ કાંઈ નહીં. તમે છે ને આ ભૂરિયા હારે ન પરણાવી હોત ને કોઈ કાયડો કૂતરો ગોતી દીધો તો ક્યાંય વલખા ન મારત. હું આવી રૂપાડી છું તો મને હાંસવીને પડ્યો રહેત. પણ આ તો હું ભૂરીને સામે ઈ પૂરો. હશે બેન હશે. હવે અમને થોડી ખબર હોય કે વાહેથી આવી રોનું નીકળશે એમ. એ પણ તો રોનું નીકળે જ ને. આપણે હાથે કરીને આની યાર પૈણા છે. મને તો પહેલી વાર જોવા આવ્યા ને તો જ લાગતું હતું. ખબર છે કેમ? કેમ કે વાત કરતા ભૂંડો બહુ સારી રીતે આવડતી હતી. આ ગમે તે છોકરાને જોવા જઈને બહુ મીઠડી રીતે વાત કરતા આવડતું હોય ને એટલે સમજી લેવાનું કે આ બહુ મોટો અનુભવી છે. આને કેટલી બાયું ફેરવી હોય છે તો જ આટલી મીઠડી વાતો કરતા આવડે ને. તમે ચિંતા કરો માં, હું હું તમારી ચિંતા ન કરો. ભૂંડો હમણાં મારા ભાઈ આવું કરે તો ખબર પડે. હશે. હવે આ હું ને તમારા ભાઈ તમારા હારે તો સહી ને, તમે ક્યાં એકલા છો? ન કરે એમ થાય કે આગળ પાછળ કોઈ નથી. અહીંયા દુઃખ પડશે ને તો આપણે પિયર છે જ તે, કાંઈ રેઢા નથી રહેવાના આપણે. પણ મારે બે ઘર ભાંગશે ભૂંડો, ઈ તો વિચાર કરો. જો નસીબમાં હોય ને તો ત્રીજું ભાંગશે અને ચોથું આની કરતાંય સારું મળે. એટલે તમારે શું ઈચ્છા છે કે હું લગ્ન કરે જ રાખું? એવું નથી કહેતી, આપણા નસીબમાં હોય એટલું આપણે ભોગવવું પડે. ઓલું કહેવાય ને કરેલા કર્મો એ આ થોડું ઘણું એવું આ નખોદણીનું ક્યાંય હારું નથી થવાનું. ક્યાંય મારા ઘરવાળાની યારે સક્કર કર્યું છે ને પણ ક્યાંય હારું નથી થવાનું. સ્ટીલના જીવડા પડે, હું તો એમ જ કહું એને હળી હળી. કેવા? સ્ટીલના. ઠીક, જેવા પડે એવા, પણ પડે એટલે ઘણું લ્યો. હા, અને અમેરિકા જવાની કે તમે કહેતા હતા ને અમેરિકા જવાની, આ હું અમેરિકા જવાની હોય? કોણ ખોટી કહેતી છે. હતી? આ તો જવાનું નામય નથી લેતી, જવાની નામય નથી લેતી. એમ કેમ તોય હું તો ભગવાનને નાળિયેર વધેર ઉપર જવાનું બોલતી જ નથી. એને મારો ઘરવાળો જ ગમી ગયો છે, એનો ઘરવાળો એને ગમતો જ નથી હું તો લાગતો. એમ જ કહું અમેરિકા જાય ને વિમાન પડે ને તો હાર. ઈ હાસુ લે. હાલો ઈ મુઈ ચાનું નહીં કે હું તમને પાઉં. તમે જમારા સોવો. હાલો. ખબર નહીં શું થશે. અમારા શાળા આવ્યા છે. ભાભી, હાદીભાઈ, હા, ગોપી તો ગજબની વેમીલી છે અને સમજાવવા છતાંય સમજતી નથી કાંઈ. હવે ખબર પડી તમને? એ જ તો વાત છે. એના ભાઈ ભાભીને બોલાવી લીધા ફોન કરીને, ત્યાં સુધી વાત પહોંચી ગઈ અને પાછા એના ભાઈ ભાભીએ નવરા જ હોય છે, આવી જ જાય. બેને ફોન કર્યો નથી કે ભાઈ દોડીને આવ્યો નથી? હા બેના, બોલ. હવે તો આપણા સંબંધ ઉપર શંકા કરે છે. ખબર છે તમને? એના માટે મેં એની સામે ગુસ્સો કર્યો હતો. મેં એને કહ્યું હતું કે જરાક વિચાર તો કર બોલતા પહેલા. મનમાં આવે એમ બોલે જાય છે. ભાભી, હું તો તમને કહું છું કે તમે છે ને ચિંતા ન કરતા. જે થવાનું હતું એ થઈ ગયું. તો અમને એકલા ગોતવા નીકળી. બે માણસ ખભે બબે હાથ મૂકી. બીજી કઈ વાત ન હોય તો નીચે ઘરમાં ન કરી હતી? જે અગાસીએ ચડવાની શું જરૂર? હવે બતાવો મારા ભાઈ. બસ જો આટલી વાત હતી. અને બિચારા રાથા પાણીએ રડતા હતા. બોલ.
પાણી રડતા હતા બોલ. એટલે તું મારા હાટુ આવ્યો તો કે એની દલાલી કરવા આવ્યો તો કઈ સમજાણું નહીં મને. હા જો બેન ઘણી વાર એવું થતું હોય કે આપણા અંદરના વિચારો છે ને મીઠડો એટલે મીઠડો. પહેલી વાર એને મળીને તો એની મીઠી મીઠી વાતો મને ભરાવી દીધી. પણ તને કહું છું ઈ ભુરિયાની મીઠડી વાતોમાં આયુમાં એની ઈ જ તો ખાસિયત છે કે ઈ આપણે ગમે એમ ભરાવી જ દે. અને ખોટો માણસ છે. બેન આ જ તારો વાંધો છે. તું શું કામ ને આટલા બધા શક કરે છે? મતલબ કે સામેવાળો વ્યક્તિ સાચો છે કે ખોટો છે એના પુરાવા બીજા કોઈ છે તારી પાસે? એને મને બધી વાત ટોપિક સાથે તમને આ હાટુ હું નહોતી લઈને આવ્યા, બેનને લઈ જવા લાવ્યા હતા. આ તમે નો ગયા ને ઓફિસે તે હારું છે. નહીંતર તમે મારા વિરુદ્ધ જોત જેમ આ થઈ ગયો. ના રે ના, હું આની જેમ થોડી ભોળી છું, ગમે એની વાતોમાં આવી જાઉં. મને તમતાર તમારી ઉપર વિશ્વાસ છે હો. અરે શેનો વિશ્વાસ છે તને? બેન પાસે કોઈ સાબિતી ખરી? તમારી શું છે ને આખી રાત તું ફોન નથી ચેક કરતી? ફોનમાં ક્યારેય તને કોઈ પુરાવો મળ્યો છે? પણ મારું સાંભળ એટલે ચેક કરું છું કે લાયક જ છે એને. હા. તને મારો વિશ્વાસ નથી અને ને? હવે તો મારે તમારો ફોન ચેક કરવો પડશે. અરે પણ ફોન ચેક ત્યારે કરવો પડે કે જ્યારે કોઈ વ્યક્તિ વાંકમાં હોય. હવે જીજાજી વાંકમાં જ નથી. બેન જો મેં છે ને એની સાથે વાતમાં છે. મારી પાસે ખાલી વાતનો પુરાવો નહોતો અને હવે ઈ પુરાવો છે. શેનો પુરાવો છે? દેખાડ્યો તમારા ભાઈ નજરે. અગાસીમાં હાલો હોય એટલે બધાય પુરાવા હમણાં બતાવી દઉં. હાલો. બે ભાભી અને દેર આમ આમ છે ઉપર. શું? અત્યારે તમે અહીંયા છો ને એટલે અગાસીમાં ને તો નીચે હોલમાં હોય કઈ નક્કી નહીં ગમે ત્યાં હાલતું હોય એમાં. અરે આ કેવી વાત કરે છે તું? ઉપર અગાસીમાં હાલ જોવા હાલ હા તો હાલ ને, કે જોઈને આવીએ. હાલ હાલ, સાબિત કરાવી દે એ આજે. હાચું છે ને સનું નો જ રે. ધીમા ધીમા આપણે પછી એને હું મૂકું તો તું કે હાલ બતાવ લે, હાલ હું છે હું એનું. પણ મને ખબર છે, તમને ખબર છે કે તમારા કે મારા મનમાં એવું કંઈ નથી. એટલે તમે એ વાત મન પર નહીં લેતા. એને તો શંકા કરવાની ટેવ છે. ગમે તે વાતમાં શંકા જ કરે. અહીંયા જો જો કેવી રીતે ઊભા છે ને કેવી રીતે વાતો કરે છે જોયું? હાદીભાઈ, હું તો કહું છું કે વિઝા તો કમ્પ્લીટ થઈ જ ગયા છે મારા. હું તો કહું હવે જે બાકીની પ્રોસેસ બાકી છે ને એ બધી કાલ થતી હોય ને તો આજે થઈ જાય ને. હું તો પણ સારું. એવું જ ઈચ્છું છું કે તમે સાચા હતા. આમ તો તમે જતા રહ્યો ને એ જ સારું. અમારા લીધે થઈને તમે શું કામ હેરાન થાવ? ને આમ પણ તમારી ચિંતા થાય છે હું જોઈ લઈશ મારું. તમે કઈ રીતે આની સાથે રહેશો ને કઈ રીતે ઝઘડાનું સમાધાન થશે. તમે તો શાંતિથી રહેશો ને? આ ગોપી તમને પણ ન સંભળાવવાનું સંભળાવે છે. તમે પણ અમારા લીધે થઈને હેરાન થાવ છો અને એ મારાથી હવે નથી જોવાતું. જુઓ ભાભી, હું મોટા ભાઈને ફોન કરવાનો જ હતો અને કહેવાનો હતો કે જલ્દી તમે ભાભીને અહીંયાથી લઈ જાઓ. બસ ભાભી, અમારી ભૂલ થઈ ગઈ કહેવાય. હા, શું જુઓ કરું છું? જુઓ મારી વાત સમજો. તમે છે ને મારી માં છો, માં સમાન છો. અને ઈ તો અતારે આપણે જોઈ ગયા છે. ખરું કહેવાય હો તારું. આ દેખાય છે સામે તોય માનતી નથી. આ શું? પગે પડ્યા પગે. જો જો હાલ. તમારી વિશે આવી વાત કરે ને એ મારાથી બિલકુલ. સાંભળ, શું બોલ્યા કુમાર? આ પગે પડીને એ કઈ લફડું નહોતા કરતા. સાંભળ્યું ને તે? તારા કાને તારી સગી આંખે બધું જોયું ને અહીંયા શું ચાલતું તું? ઈ આપણને આમ જોઈ ગયા છે એટલે ઈ નાટક કરતા છે. હવે ચૂપ રે બેન તું. હવે તો ચૂપ રે. અરે પોતાની માં સમાન ગણે છે ની ભાભીને, અરે છતાંય તું એના ઉપર શક કરે છે. શરમ નથી આવતી તને બેન? બરાબર છે. તમે જ્યારે અમને આવી વાત કરી ને ત્યારે એમ હતું કે જ્યારે પેલા ઘર તમારું તૂટ્યું છે ને તો અહીંયા કદાચ કંઈક ને કંઈક કુમારનો જ વાંક હશે. પણ હવે તો એવું લાગે છે કે જ્યાં પેલા તમારું ઘર તૂટ્યું ને ત્યાં પણ તમારો જ વાંક હશે. લઈ બોલ તમે હોત મારી બાજુ નથી બોલતા. ગોપી, એવું થોડું છે ભાભી લફડું નથી બારે નહીં હોય. હે માથું ફોડ નાખીશ હવે. કુમાર સમજાવું છું, હું સમજાવું છું, વાત કરું છું. જોયું? હાથ ઉપાડવા જાય છે મારી ઉપર. તો શું કરે એ બિચારા? તું જ કે ને, નાની નાની વાતોમાં શંકાઓ કરી દેવાની. અરે એક પુરુષ બિચારો જાય તો જાય ક્યાં? અને તું એમ નહીં, એમને એવું કાંઈ નથી. તો અહીંયા સોફા પર બેઠા બેઠા કુસુર કુસુર હું કરતા હશે. હા તો એ વાત તારે જાણવી હતી તો હું તને કહેવા જ જાતો હતો, પણ તે મારી વાત સાંભળી હતી? કઈ નહોતા કેવા જતા. એક વાત છુપાવીને બીજી વાત કેવા જતા હતા. હા તો સાંભળી લે. હા ભાભી છે ને હવે આ ઘરમાં ઝાઝા દિવસ નથી રહેવાના. મોટા ભાઈ એને ત્યાં બોલાવે છે. એમના વિઝા થઈ જશે એટલે ભાભી હંમેશા માટે ભાઈની સાથે ત્યાં જતા રહેવાના છે. હારામ હારું.
જતા રહીએ તો. આ જ વાત હતી, બીજું કઈ નહીં. લે આ ખુસર પુસર નું સમાધાન થઈ ગયું હવે હું ખબર એક બીજી વાત હોય. હવે તો નમતું મૂકો હવે તો ગોપી નહીં મૂકે. મારી બેન કોઈ વાતે નમતું નહીં મૂકે, હું જાણું છું. ગોપી. જો, આજે છે ને હું એક વાતની ચોખવટ કરી દેવા માંગુ છું બેન. તારે જે કરવું એ કરી લેજે. બાકી આજ પછી મારા ઘરમાં હું તને કોઈ પણ બાબતનો ઝઘડો હશે, કાંઈ પણ અહીંયાથી કંઈ થયું હશે તો હું તને મારી ઘરે તો નહીં જ તેડી જાઉં. તારે જે કરવું હોય, આ તારું ઘર છે, આ તારો પતિ છે, તારે અહીંયા જ રહેવાનું છે અને અહીંયા જ આજીવન તારી જિંદગી કાઢવાની છે. લઈ જાઓ એને, લઈ જાઓ. ના લઈ જાઓ. શું કામ એને પણ મારે કઈ નથી જવાનું થતું. ના ના તું જા જ હવે. કારણ કે જેને હરેક વાતમાં તું શંકા જ કરે છે. મારી વાત કોઈ સાંભળવી નથી અને પોતાની મનમાની ચલાવી છે. પોતાને મનમાં આવે એમ બોલ્યા કરે. જરાય વિચાર કર્યો જ તે કે તું મારી સાથે કેવું વર્તન કરે છે? જો બહાર તું બધે મારા દિયરનું નામ જોડતી હતી બરાબર હતું, હું બરાબર. પણ બરાબર એટલે ખાલી એમ જ કહું, પણ તું મારી જોડે એનું નામ જોડે છે. તો તને શરમ નથી આવતી? જો હું તો જતી રહેવાની છું, હવે તો તને શાંતિ થઈ જશે ને. હવે તો તું શાંતિથી રહે મારા દિયર જોડે. હાથે કરીને તારો સંસાર શું કામે ત્રીજા લગ્ન કરાવી દેજો. આજે ને નહીં મેલ પડે. તમને હું ચોખ્ખું કહી તમે દઉં. હું બોલો છો? મારે ક્યાંય નથી જવાનું થતું. હું અહીંયા જ રહીશ તમારી હારે. પણ જો આવી રીતે તમારા ફોન ચાલુ હોય એની મને નથી ગમતું. હું એટલે ખાલી ખીજાઉં છું. મને ખબર છે એમ તમે હારા માણસ છો, પણ આટલા બધા આમ દેખાવડા છો ને તે મને ઉપાધિ થાય. અરે પણ આ ગામમાં બધી બાયું કઈ હારી ન હોય કામના લીધે ફોનમાં વાત તો કરવી પડે કે નહીં? કઈ બંધ કરી દેવાય? તો પણ એટલી બધી વાતો થોડી હોય. આ ફોન મારી પાસે છે, હું કઈ આટલી બધી વાતો કરું છું તમારી જેમ. હાસ્ય આવે ગોપી. તું જેને આમ સમજી જતી હોય ને પ્રેમથી બોલતી હોય તો મને કઈ વાંધો નથી. શંકાઓ કર્યા કરે ને પ્રેમથી બોલવું એટલે. છે. હજી મારે પ્રેમથી બોલવાનું. એકવાર એવું નથી કહેતા કે ના મારોય વાંક છે, મારે પ્રેમથી હવે બોલવું તું જોઈએ. ઓફિસમાં આવીને ધબધબાટી બોલાવી સારી વાત કહેવાય? મને કે હાલ. તો મને આપો છો વખત કે ફરવા લઈ જાવ છો આખો દિવસ? હા રમેશભાઈ, કાંતિભાઈ, શાંતિભાઈ, પાંતિભાઈ, હા તો તું તે કઈ ઓછું નથી કરતી. બધાને રાતના ફોન કરે છે જેટલા દિવસ. આ બધા ક્યાં ગયા? તેલ લેવા ગયા. જ્યાં ગયા અહીંયા. હો વાતની એક વાત, હું તમારે છે ને સવાર 10 વાગે જવાનું, સાંજે 7 વાગે ને એટલે ઘરે આવી જવાનું. બીજો નિયમ, ફોન બહુ ચાલુ નહીં રાખવાના. ક્યારેક ક્યારેક ઠીક છે. ત્રીજી વાત, ગમે ત્યાં બહાર જાવ ને વ્યવહારમાં કેમાં તો મને ભેગી લઈને જવાની. ચોથી વાત, કોઈ બાયુનો ફોન ન આવવો જોઈએ. જો કોઈ બાયુનો ફોન આવ્યો ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં. અને પાંચમી વાત કે તમારી કંપનીમાં કોઈ જો વયા ગયા, અંદર વયા ગયા મને મૂકીને. કોઈ સમજતું જ નથી મને. મને બીક ન લાગે. મારો ઘરવાળો કેટલો ભૂરો છે. કોઈ ભૂરી એને મળી જાય તો, આવડા મને મૂકી દે તો અંધાઈને તો એવું લાગે છે કે મારું પેલું ઘરે મેં જ ભાંગ્યું છે. કેમ સમજાવું કે એને લફડું હતું? તેલ લેવા ગયું. હવે છે ને હું સાની રીતે એમની તપાસ રાખીશ. બાંધવાની નથી હું. પણ જો હવે કોઈ દે પકડાણા કોઈ સોડી હારે એટલે મારા જેવી ભૂંડી કોઈ નહીં. જોઈ લો તમે તે ભૂર્યો તેમાં.